ને લાય માઈક આપણે નાની માં આવ્યા છે એને થોડીક વાતો ચીતો કરવી. માયક છે ઈ તમે બોલો ને ઈ ચોખ્ખું સંભળાય. એ મારે છે કાલ ને પમદી લઈ લઉં છું આજે બટકું ભરે થાય. ક્યાં બટકું ભરે. જય માતાજી, જય દ્વારકાધીશ. જો કે તમે બધા મજામાં દોશો ને હું પણ ખૂબ જ મજામાં છું. અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારી ચતુર 101 ચેનલમાં. અત્યારે તો દી આથમી ગયો છે અને અત્યારે જ તમે બ્લોગ સ્ટાર્ટિંગ કરીએ છીએ, કારણ કે થોડુંક લાઠી કામકાજ હતું એટલા માટે ગયા હતા. અને પ્લસ પછી આવીને બહુ જ તડકો લાગી ગયો હતો, એટલા માટે આવીને થોડીક વાર આરામ કર્યા હતા. પછી થોડુંક દુકાને કામકાજ હતું, એ દુકાને કામકાજ બતાવ્યું અને અત્યારે તો ઘરે વહી આવ્યા છીએ. અને રાબેતા મુજબ દુકાનનું કામે ધીમે ધીમે ચાલુ કરી દીધું છે. તો તમામ ગ્રાહક મિત્રોને જણાવવાનું છે કે દુકાને ચાલુ થઈ ગઈ છે, તો જે દુકાનને લગતું કાંઈક કામકાજ હોય તો આવી શકે છે, અથવા કદાચ બંધ જેવું હોય તો ઘર બાજુમાં છે. અને ન કદાચ ઘરે સેટિંગ થતું હોય, કદાચ એવું થતું હોય તો બધાએ ફોન દ્વારા કોન્ટેક કરી વાળજો. અને હા, મારો મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, તો બધાએ કન્ટિન્યુ બ્લોગમાં બધાએ બન્યા રહેજો. ને હા, એ પહેલાં અત્યારે રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે, તો જોઈ અત્યારે રસોઈમાં શું બનાવે છે. એમ તમને ખબર જ હતી ભાભી, હું આ બાજુ કેમેરો કરીશ. તૈયાર થઈ ગયા બેહીન માથે ઓઢીને. હું આ તો મને ખબર જ હોય કે હમણાં આવશે વાવાઝોડું. વાવાઝોડું લે વાહ, વાવાઝોડું છે. તો અત્યારે જ કહેવાને કે મસ્ત ગરમા ગરમ રોટલી બનાવે છે. જયશ્રી નો ફોન આવ્યો હતો. જયશ્રી હું કઈ જયશ્રી? કેરાળા પૂરી ભાભી. એ કે કેટલીક વાર છે એમ. એ કે એટલી બધી કે કેવલ ને કઈ થાકી ગઈ છે કે. તો અત્યારે મસ્ત રસોઈની તૈયારી ચાલુ છે, એટલે કે વાળુની તૈયારી ચાલુ છે. સૌ પ્રથમ તો પહેલા તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ને અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને રોટલી બનાવું છું બેઠી બેઠી. એવું છે એમ ને? એ તો રસોઈની બધી તૈયારી કરે છે. ને લાય માઈક આપણે નાની માં આવ્યા છે એને થોડીક વાતો ચીતો કરવી. હું કે ભાભી એને હું જ બિચારા થાકી ક્યાંય નથી ગયા. જય માતાજી. શું છે એ પણ કાંઈ નથી, બસ ઈ ભલે એમનો મર્યું રહેવા ગયો. કા થાકી ગયા ઇન્જેક્શન તો નથી? ઈ કે ઇન્જેક્શન તો નથી. ના ના, લઈ લઉં છું. ઈ માયક છે, ઈ તમે બોલો ને ઈ ચોખ્ખું સંભળાય. એ મારે છે, મારે છે. ક્યાં સાંભળાય ઈ આમાં વિડીયો ઉતરે છે ને છે? ઈ તમે બોલો ને બધું એમાં રેકોર્ડિંગ થાય. ઓલા હું વિડીયો નથી બનાવતો ઈ છે. થાકી ગયા ગોદરા કરીને. તો એ થાકી જ રહી ને ટાણે આખો જી કેટલા બનાવ્યા? કેટલા બનાવ્યા? 4 કે 5. ત્રણ આ બાજુ પડ્યા છે ને એક આ ને 5 ગોદરા કર્યા. અધૂરા છે ને પણ બધા અધૂરા છે પણ તોય તે હા એક ઓળિયા થઈ ગયા હો. એક વળિયા થઈ ગયા. વચ્ચે ફાટિયા શીરાના બાકી રહી ગયા. હા 8 ફાટિયા બાકી. કાલ 5 કિલો વાળી 10 થઈ જાય ને પછી તારી બાઈ લીજા કરે ફાટિયા છે. ગુરુવારે માસી આવવાના છે. હજી ગુરુવાર કેજી છે? આજ સોમવાર છો, મંગળવાર કાલ ને પમદી. લઈ લઉં છું આજે બટકું ભરે થાય. ક્યાં બટકું ભરે છે? એમ કયો ને શિફ્ટ આવી ગઈ મેં કીધું કોલકાર ની સોટે સામડી ની સોટાડી તું એમ છો બાપા. મેં કીધું નથી ખબર. મેં કીધું ના સોટાડો નથી, હું કઈ બોલતી નથી. અરે ભગવાન આવું છે પછી કયો તે ઇન્જેક્શન જેવું છે એમ કા આઈસન જેવું. હા ખરેખર બળ્યું છે. બટકું ભરે મેં કીધું સામડી સોટાડવાનું હોય છે. કોલકું ને બધું લઈ લીધું. અરે રે એવું છે બાપા તે હું.
ગાંડા માની હાજા માની તો તમને અહીંયા ગામમાં ગમે રહેવું કે વાડીએ? કોણ એને વાડીએ ગામમાં નો ગમે, ઓછું ગમે ને? અરે મૂળ ના રાતે જ ના જાય મારે, રાત જ ન જાય. કોઈ દી જાવ જ નહીં તો ઘરે. તમે વડોદ કેટલા વર્ષ વાડીએ રહ્યા? ઘણા વર્ષ થયા, દાદા પાછા ચાલે પેલા ના રહીશ વાડીએ. મને સાંભળે તે દો ના વાડીએ રહ્યા. હા વાડીએ જ રહીશ એ જૂનું સુવિધા હોય, લાઈટ ને એવું બધું? બધું. બધું. આવ ક્યારે લેવાનું છે? પણ હું વાંધો ભલે સોઈટું. ના ના મને એવું નથી, લઈ લે લઈ લો. લઈ લે. યાર કાકા બેઠા ઉતરો, અમારો વારો આવ્યો. આજે ખાવા દે છે, બેઠો જ છું બટા. હવે બેઠા ઉતરો ને. 10 ના વારા કરવી. હાલો તમારે તઈ 2 4 એમ ન હોય લે. આ તો આમાંય ગણે ને આમાંય ગણે, એમને જા. આ એક. બે. 3. વાળું કરવાની છે. કાકા ખાઈ લીધા જો. બંધ કરી દો. ના ના ભાઈ નથી કરવાનો. તો ફાઇનલ હવે હિસકા ખાઈ લીધા છે ને આજે મોટા ભાઈ વ્યા જવાના છે સુરત, એટલે કે અમારા તમન્નાના પપ્પા વ્યા જવાના છે સુરત. એટલે પણ એટલો બધો કેમેરા કેમ નજીક લાવ્યો બટા? હરખું મોઢું દેખાય ને આમ. ના ના બધાને મોઢું મારું જોયેલું જ છે. જો આ કાળી બેન નું, સોરી તમન્ના બેન નું લ્યો. હે તમન્ના, હે મારો ને તમન્નાના વજનમાં ખાલી 500 ગ્રામ નો જ ફેર છે, એટલે એનો વધુ ને મારો ઓછો. તો કાંઈ વાંધો નહીં, ફાઇનલી તો હવે વાળું કરી લેવી બધાય, પછી પાછા વાળું ટાઈમે મળ્યા તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બધાય. ફાઇનલી અત્યારે મસ્ત બધાના જો વાળું કરવા બેસી ગયા છે ને વાળુમાં તો આજ તો આખા રીંગણાનું શાક છે, સાઈઝ છે, રોટલી છે, ના ડુંગળી નથી કાપેલા, ડુંગળી વાળો. તમારે કહીશ કાંદા, રાતના કાંદા ન ખવાય એમ કે બધા. બે નાના નાના કાંદા લાવવાના છે, એમાં એ 2 જણા ગયા. હું કેશો જઈએ બેન? હા દયા ને લાશ કાઢી ગયા એમ રાખે, અને બોલે બો. હે જો 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 મન કે વાવાઝોડું પોતે જ લાગે છે. એ કે બસ લ્યો મારા હાટે થોડોક ભરી લેજો. વાળું પાણી કરીને નવરા થઈ ગયા છે અને આજે બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારમાં તો મસ્ત વહેલા વહેલા બધા જાગી ગયા છે અને અમારા નાનીમાં આવ્યા છે, ગળા મોઢા કરાવવા આવ્યા હતા મહેમાન. તે દિવસે જ આવ્યા હતા, પછી રોકાણા હતા. એને તો કઈ ખબર હોય ને, હસી મજાકની ઘણી બધી વાતો કરી. આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.